નમસ્કાર. પહેલાં તો બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને જેમાં ઠાકોર સમાજના લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો છે. તો જાણવા મળી રહ્યું છે કે મિત્રો રાયકણજી ઠાકોર અને જે ઠાકોર સમાજના લોકો મુન્ના ગયેલા અરવિંદ બુવાજીના ઘેર અને ત્યાં એમને પૂછપરછ ચાલુ હતી અને એ દરમિયાન જે અમુક લોકોએ તેમના પર હુમલો કર્યો છે, ઠાકોર સમાજના લોકો ઉપર હુમલો કર્યો છે. તો હુમલો શું કર્યો છે, શું કારણથી કર્યો છે, એ વિડીયોમાં આપણે આગળ જાણીશું. મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી આ ચેનલ ઉપર નવા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવાના વિડીયો આપણી ચેનલ ઉપર તમને મળતા રહેશે. તો આપણે પહેલાં વિડીયો તમને બતાવીશું. જ્યારે ત્યારે આવ્યા ત્યારે એમને આપણે યમન ગતિ કરવા બેહાડ્યા, ખુરશી આડી અને એમને મને બે ત્રણ સવાલ પૂછ્યા કે ભાઈ આ રીતની વાત આ બધું હોય એવી અમારી બે વચ્ચે ચર્ચા ચાલુ હતી, બરોબર. અને એન્ડમાં વાત થઈ કે ભાઈ તમે આવ્યા છો, તમે પૂછ્યું છો, બરોબર, એટલે શેના માટે પૂછો છો? એટલે એમને કીધું કે અમે તમારું આ બધું ચેક કરવા માટે આવ્યા છીએ, બરોબર. એટલે એમાંથી પબ્લિક વધારે હતી, પબ્લિકના દ્વારા ઉભાળો થઈ ગયો, બરોબર. નહીં, તમારા સપોર્ટર હતા. જે કોઈ કર્યું એના કાયદેસર માફી મંગાવીશું ભાઈ, બરોબર. એમાં કોઈ બીજી વાત નહીં કે ખોટું કર્યું છે ઈ તો એના ઘેર જતો રહે, ભોગવવા અમારે થાય એવો ધંધો કરવો નહીં, ભલે મારા ઘેર નહીં આવે ચાલશે. પ્રશ્ન બીજો કે જે કોઈ અત્યારે ઉગાડો થયો હો એ બધી દિલથી હૃદયના ભાવથી 100% માફી માંગુ છું કે આ વાત કોઈને મગજમાં લેવી નહીં. અત્યારે અમારા દ્વારા મંત્રી દ્વારા બધી વાત થઈ હોય, બરોબર, એ બધી 100% માફી માંગુ છું. કેમ કે મારા ઘરે બબાલ થઈ હોય, કરવા વાળાની વાત તો થાય પણ નોમ બદલે અમારું થાય, અમને ખોટું લાગે, પરિવાર જેવું આડું પાડું કામ છે. એટલે દરેકને આ માધ્યમથી જણાવવાનું કોઈને આ વાતમાં મન દુઃખ રાખવું નહીં, કે અમારો પરિવાર છે, કાલ દાડો ભેળું રહેવાનું છે. એટલે કોઈને મગજમાં ખોટી વાત નહીં, ખોટી વાતમાં લેવું નહીં. જય માતાજી. આજે અમે પાખંડ અને અંધશ્રદ્ધા વિરુદ્ધની અંદરના મુહિમના ભાગરૂપે આજે અમે મુના ગામમાં ચાલી રહેલા પાખંડ માટે અહીં આવેલા અને એ સમયે અમે એ સ્થળ ઉપર આજે ઉભા છીએ હાલ. અને જે તે સમયે અમે બેઠા હતા ત્યારે અરવિંદ ભુવા કરીને અહીંયા આખું આ એક ચલાવે છે અને એની અંદર અમે લોકો અહીંયા બેઠા હતા, એની સાથે વાતચીત કરતા હતા. તે સમયે એમના સપોર્ટરો અમારી ચારે બાજુ થઈ અમારી સામે એટેક કરેલો અને એટેક કરવાના પરિણામે અમારા સાથે ધક્કામુક્કી થયેલી, અમને ડરાવવાનો પ્રયત્ન કરેલો. એટલે આવા જે મુહિમ ચલાવવા વાળાને આ લોકો એવો મેસેજ આપતા હતા કે અમારી સામે કોઈ પ્રશ્ન ના કરી શકે. એટલે મારે ખાસ કરીને ઠાકોર સમાજને અને બીજા જે અંધશ્રદ્ધામાં ફસાયેલા લોકોને મારે આજે વિનંતી કરવી છે કે આવા લોકોથી ડરો નહીં. આ લોકો તમારી સામે હુમલો કરશે, તમને કોઈનો દેવનો ડર બતાવશે, તમારી સામે જે પણ એવા હાથગંડા અપનાવશે, પણ આવી તમારે ક્યાંય પણ તકલીફ પડે તો અમને કહેજો, અમે તમારી સાથે છીએ. અને આવા પાખંડીઓ ક્યાંય પણ આવે તો તમે અમને કહેજો, અમે હવે કફન બાંધીને ફરીએ છીએ, એવી કોઈ ચિંતા ના કરતા. અને એની માફી માગી છે અને માફીને લાયક તો નથી છતાં પણ માફી માગી છે. એટલે મોટું દિલ કરીને ઠાકોર સમાજ અને અમે બધા એને માફ કરીએ છીએ. અને એનો એક કે બે માણસો જે બાકી છે એના વિડિયા નહીં આવે તો એ પણ કોઈ ગામમાં નીકળી ના શકે એવી રીતનું અમે કરશું. એટલે આજે તમને સૌને પણ આહવાન કરીએ છીએ કે આવી અંધશ્રદ્ધામાં કોઈ ફસાતા નહીં, આવા પાખંડીઓ સાથે કોઈ વ્યવહાર કરતા નહીં. એટલે આજે આપણે આમ તો ગણીએ તો આખા આ અંધશ્રદ્ધાનો પર્દાફાશ કરવાનો છે, આપણા સમાજમાંથી અંધશ્રદ્ધા કાઢવાની છે અને એના મુહિમના ભાગરૂપી હતા. એટલે આજે એમને માફી માંગી છે. તો હાલ પૂરતું આપણે આ ચેપ્ટરને પૂરું કરીએ છીએ, પણ કોઈ જગ્યાએ આ લોકોને કોઈ ગામમાં ઘૂસવા ન દેતા એવું તો આપ સૌને આહવાન કરું છું. બોલો સદારામ બાપાની જય.
તો આ વિડીયો જોતા તમને મિત્રો ખ્યાલ આવી જ ગયો હશે અને વિડીયો જોતા તમને શું લાગ્યું મિત્રો એ કોમેન્ટમાં તમારો અભિપ્રાય મિત્રો જરૂર શેર કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર નવા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવાના વિડીયો આપણી ચેનલ પર તમને મળતા રહેશે. તો વિડીયો પૂરો જોવા બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ. જય માતાજી, જય ઠાકોર સમાજ.